કોઈ બી ઉપાશ્રય હોય, કોઈ એક તિથિમાં માનતું હશે, કોઈ બે તિથિમાં માનતું હશે, કોઈ 3 છયમાં માનતું હશે. હું તો એક જૈન શ્રાવક તરીકે બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા માટે બહુ મોટો ચિંતાનો વિષય છે. આપણી ભક્તિ ઉપાશ્રય સુધી જ સીમિત રાખવી જોઈએ. જેને જે યોગ્ય લાગે જરૂરથી એ જ રીતે કરવું જોઈએ. પરંતુ ઉપાશ્રયથી બહાર આવ્યા પછી આપણે સૌ એક છે એનો સંદેશો આપણે આપવો જોઈએ. અને આપ સૌને વિનંતી છે, 5, 25, 50, 100, 200 લોકોની પોતાની માન્યતાના માટે એ ચર્ચા, એ ડિસ્કશન, એ ડિબેટ એ માત્ર ઉપાશ્રય સુધી જ હોવું જોઈએ. ઉપાશ્રયના દરવાજાની બહાર નીકળીએ ને સાહેબ એટલે